હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ખમણની રેસીપી. એના માટે મેં 250 ગ્રામ બેસન લીધું છે, જે આપણે ચાળી લઈશું સરસ રીતે. સારી રીતે ચાળી લેવાનું છે. ત્યાર પછી એમાં આપણે ઉમેરીશું 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને તેમાં બીજું ઉમેરીશું 1 ચમચી લીંબુના ફૂલ. ત્રણેયનું માપ એક સરખું જ લેવાનું છે. જે 250 ગ્રામ બેસન સાથે મેં સેટ કરેલું છે. ત્યાર પછી એમાં પાણી ઉમેરીને ધીમે ધીમે એનું સરસ બેટર તૈયાર કરવાનું છે, જે એકદમ ફ્લોઈંગ હોવું જોઈએ, બહુ જાડું પણ નહીં. એના માટે આપણે તૈયાર કરી દઈશું. ગરમ થવા માટે મૂકીશું પ્લેટ, જે મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. જે બેટર બન્યું હતું એના 2 ભાગ કરી લઈશું. એમાં અડધી ચમચી સોડા ઉમેરીને પાણી થોડું ઉમેરીને એક્ટિવ કરીશું અને ત્યાર પછી એક જ સાઈડમાં આપણે ફેંટીશું અને પછી એમાં ઉમેરી દઈશું. જોઈ શકો છો એકદમ ફ્લો સાઈડ પડે એ રીતે જ એનું બેટર હોવું જોઈએ. જે લીડ મેં કપડાથી કવર કરીને ઢાંકી છે, જેથી પાણી અંદર પડે નહીં. 10 મિનિટમાં ખમણ આપણા તૈયાર થઈ જાય છે. જે ચપ્પુ એકદમ કોરું નીકળે છે, જોઈ શકો છો. જેથી ખમણ આપણા તૈયાર થઈ ગયા છે. એના વઘાર માટે મેં થોડી રાઈ લીધી છે. રાઈ તતડી જાય પછી 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ થઈ જાય પછી એમાં 2-3 મરચાં મેં કાપીને લીધા છે, જે ઉમેરી દઈશું. અડધી વાટકી પાણી ઉમેરીને 2 ચમચી ખાંડ નાખીને ઉકળવા દઈશું અને એ વઘાર આપણે ખમણ પર રેડી દઈશું. તો મિત્રો જોઈ શકો છો તૈયાર છે આપણા ખમણ. એકદમ પોચા અને જાળીદાર બન્યા છે અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. જ્યારે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ફટાફટ બની જાય છે. કોઈ પણ તૈયારી કરવાની જરૂર પડતી નથી. તો તૈયાર છે આપણા ખમણ, જે જોઈ શકો છો આપ.